નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે ઓક્સફમ જે સંસ્થા છે તેના એક ચોંકાવનારા રિપોર્ટની। રિપોર્ટમાં જે જાણવા મળ્યું છે કે દેશમાં આર્થિક અસમાનતા વધી છે। એ રિપોર્ટ વિશે આપણે જણાવીએ કે ભારતના સૌથી અમીર એવા 1% લોકો પાસે દેશની 40% વધુ સંપત્તિ છે, જ્યારે નીચેની અડધા ભાગની વસ્તી પાસે કુલ સંપત્તિનો માત્ર 3% હિસ્સો જ છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાના મોટા ભાગના ગરીબો હજુ પણ ભારતમાં રહે છે। આર્થિક અસમાનતાના કારણે આજે પણ દેશના 70% લોકોને સારી આરોગ્ય સુવિધાઓ અને પોષણયુક્ત ખોરાક નથી મળતો। એ સાથે પણ બીજું ઘણું બધું આ રિપોર્ટમાં સામે આવ્યું છે। દેશના ગરીબ મિડલ ક્લાસ સૌથી વધારે જીએસટી ભરે છે, અમીરોની સંપત્તિ સંખ્યા વધી છે। તો અહીંયા ક્યાંક એવું કહી શકાય છે કે આપણે જે રીતે હંમેશા સાંભળતા આવ્યા છે કે ભાજપ સરકાર પર કટાક્ષ કરનારા લોકો અને સાથે એવું કહી શકાય કે વિરોધીઓ એવું કહેતા હોય કે ભાજપ સરકારમાં અમીર બની રહ્યો છે અને ગરીબ બની રહ્યો છે। અને અત્યાર સુધી તો આ વિરોધીઓનું કહેવું અને કટાક્ષ કરનારા લોકોનું કહેવું હતું, પણ અત્યારે આ જે રિપોર્ટ સામે આવ્યો છે તેનાથી ક્યાંક આ સાચું પણ લાગી રહ્યું છે। તમામ મુદ્દાઓ પર વાત કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે બીજેપીમાંથી પલક પાવાગઢી, કોંગ્રેસમાંથી સી હિમાંશુભાઈ પટેલ, તો બિઝનેસ જર્નલિસ્ટ હિમાંશુભાઈ આણિયા। આપ ત્રણેયનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં। સૌથી પહેલો સવાલ પલકભાઈ આપને કરીશ, કારણ કે જે રીતના આ આંકડાઓ સામે આવ્યા છે અને જે રીતની આ રિપોર્ટ સામે આવી રહી છે, શું કહેશો કે શા માટે હંમેશાથી અત્યાર સુધી તો આપણે એવું કહેતા આવતા હતા કે વિરોધ પક્ષ છે તો વિરોધ તો કરશે જ, પણ આ જે સંસ્થા છે એના વિશે પણ આપને પહેલા જણાવી દઈશ કે ઓક્સફમ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને એ સંસ્થા દર વર્ષે વિશ્વભરની ગરીબી અને સંપત્તિનું વિશ્લેષણ કરીને ડેટા બહાર પાડે છે અને એ સંસ્થાના રિપોર્ટમાં આપણા દેશ માટે આ ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે। પલકભાઈ શું કહેશો? નમસ્તે પિનલબેન, સૌ પ્રથમ તો હું એવું કહીશ કે સંસ્થા છે, આપે જે પ્રમાણે સંસ્થાની વાત કરી એ પ્રમાણે હું સંસ્થાને એપ્રિશિએટ કરું છું, પણ ભારત એક 135 કરોડની વસ્તીનો દેશ છે અને સંસ્થાએ જે પણ આમાં જે એમનો રિપોર્ટ આપ્યો છે એ સેમ્પલ સર્વે બેઝિસ ઉપર જ આપ્યો છે। તો આપણને એવું જાણવા મળી શકે કે એમને કેટલો સેમ્પલ લીધો છે, એમની સેમ્પલ સાઇઝ પ્રોપર છે, એમની સેમ્પલ જે લીધો છે એ સેમ્પલ સાઇઝ એડુક્વેટ છે, દરેક જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યો છે કે સેમ્પલ લેવામાં નથી આવ્યો, કારણ કે આ એક સંસ્થાનો રિપોર્ટ છે। મારી એવી કોઈ વાત નથી કે ઓપોઝિશન કહે છે કે આ ખોટું ભારતને બદનામ કરવાનું કાવતરું છે કે ઓપોઝિશન બદનામ કરી રહ્યું છે, કે હું એવું પણ નથી કહેતો કે આ સંસ્થા કઈ કહી રહી છે એમાં કંઈક તથ્ય નહીં હોય, હું એવું નથી કહેતો, પણ મારો પહેલો મુદ્દો જે આવે કે 135 કરોડની વસ્તી ભારતની, એ ભારતની વસ્તી ઉપર જો કોઈ આટલી સારી સંસ્થા તમે કહો છો એ પ્રમાણે જો કમેન્ટ કરતી હોય તો મને સેમ્પલ સાઇઝ જાણવા મળી શકે કે એમને કેટલા, કારણ કે હું પણ વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ છું બેન, એટલે મને પહેલું તો જાણવા રસ છે કે એમને કેટલાનો સેમ્પલ લીધો અને કેટલાના, કારણ કે હું રિપોર્ટ તમારો જોઈ રહ્યો તો બીજા ઘણા બધા મુદ્દા છે જેની ઉપર હું આવું છું। અને જે વાત છે કે ભાજપાની સરકારમાં અમીર થઈ રહ્યો છે અને ગરીબ થઈ રહ્યો છે, તો હું અહીંયા જનતાને જણાવવા માંગીશ, અહીંયા મારા જે મિત્રો છે પેનલમાં એમને પણ જણાવવા માંગીશ કે જો એવું જ હોત, જો તમે કહેતા હો એ જ પ્રમાણે હોત તો કદાચ અમને એ જે 1% અમીરો છે એના જ આશીર્વાદ મળ્યા હોત, બાકી બીજાના આશીર્વાદ અમને ના મળ્યા હોત। આપણે હમણાં જ જોયું છે કે 156 સીટ સાથે ભાજપે પ્રચંડ બહુમતી, અકલ્પ્ય અને આગળ જે કોઈ દિવસ આપણે જોઈ નથી એ બહુમતી કારણ કદાચ જનતાને છે ને એવું વિપક્ષ જ નથી મળતું, એવું પણ હોઈ શકે હિમાંશુભાઈ? તો એનો જવાબ તો હિમાંશુભાઈ જ આપી શકશે બેન, કારણ કે બે વસ્તુ હોઈ શકે, વિપક્ષ, પિનલબેન અહીંયા હું પિનલબેન હું એક વસ્તુ એવી કહીશ કે વિપક્ષ નથી મળતું એવું એકલી વસ્તુ ના થઈ શકે। શાસક પક્ષ છે એ સરસ રીતે શાસન ચલાવી રહ્યું છે તો જ શાસક પક્ષને વોટ મળતો હોય, પણ હિમાંશુભાઈ એની ઉપર વધારે હાઈલાઈટ કરી છે કે ચોક્કસપણે જે રીતની ઐતિહાસિક જીત ભાજપની થઈ છે તે જોતા તો આપણને પણ સવાલ તો ઉભો થાય કે જો ખરેખર આ પ્રકારની સ્થિતિ છે તો આ જીત શક્ય નથી। હિમાંશુભાઈ, આપની પહેલા તો આ રિપોર્ટ પર પ્રતિક્રિયા। જો જે પ્રમાણે અત્યારે પલકભાઈએ જે વાત કરી કે તો જે ડેટા સેમ્પલ લેવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય સંસ્થા છે તો એના માપદંડો પણ જ હોય છે કે આજે આંતરરાષ્ટ્રીય સંસ્થા કોઈ નાના સેમ્પલો લઈને કે જે આજે બીજેપી કાર્યાલયમાંથી એક સેમ્પલ લઈને
કે જે એનાલિસિસ કરે છે અને એમના ન્યૂઝ મીડિયાઓ જે ચલાવે છે એ રીતના નથી કરતી. આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને એના વર્ષોથી એના રિપોર્ટો પ્રકાશિત કરતી આવી છે. એનો કોઈ ચેલેન્જ નથી કર્યું સિવાય કે બીજેપી કાર્યાલય જે ચેલેન્જ કર્યું છે. કેમ કે ઘણા બધા આઈએમએફ ના રિપોર્ટો જયારે અનફેવરેબલ આવે ત્યારે ચેલેન્જ થાય કે આ આઈએમએફ તો બહારની સંસ્થા છે, ઇન્ટરનેશનલ સંસ્થા છે, અને જયારે ફેવરેબલ આવે ત્યારે એની પ્રસિદ્ધિ માટેના સ્લોગનો બનાવીને બીજા મીડિયામાં પ્રકાશિત થતા હોય છે. એટલે જે સારું હોય તેને વખાણવું એ બીજેપીની પેલી પોલિસી રહેલી છે. પણ જે ફેક્ટ અત્યારે રહેલી છે કે અમીરો અમીર બની રહ્યા છે અને ગરીબો ગરીબ બની રહ્યા છે. તમે સબકા સાથ સબકા વિકાસની વાતો કરેલી, એમાં ફોસલાઈને જનતાએ એમને મેન્ડેટ આપ્યો. અગાઉ કોંગ્રેસ 60 વર્ષ રાજ કરેલું હતું, કોંગ્રેસને મેન્ડેટ આપેલો છે. પણ કોંગ્રેસે જે પ્રમાણે દેશનો વિકાસ કર્યો અને જે ખોટી પ્રસિદ્ધિઓ નથી કરી, ખોટા પ્રચારો નથી કર્યા, જયારે આ વ્યક્તિઓએ ખાલી પ્રચારો જ કર્યા છે અને દેશની જનતાને ગુમરાહ કરી છે. એની જે વોટિંગનો રિઝલ્ટ આવે છે ખાલી ક્ષણિક પલ માટેનું હોય છે કે આજે છેલ્લા અઠવાડિયામાં તમે હિન્દુ મુસ્લિમ ઉપર લઈ જાઓ ને આપે છે એના માટેનું છે. પણ આપણે મૂળ વાત ઉપર આવીએ કે જે પ્રમાણે અત્યારે જે ઓક્સફર્ડનો રિપોર્ટ આવેલો છે કે જેની અંદર અમીરો અમીર બની રહ્યા છે અને ગરીબો ગરીબ બની રહ્યા છે. જે સબકા સાથ અને સૌનો વિકાસ જે અત્યારે દેખાઈ રહ્યું છે અને જીએસટી કલેક્શનના આંકડા, આપણે જીએસટી કલેક્શનના આંકડા, જે બીજા ઓક્સફોર્ડની તો વાત બાજુમાં જવા દઈએ કે જીએસટી કલેક્શનમાં જે છે કે જે જીએસટી કલેક્શનમાંથી 64% જીએસટી ની આવક જે ટોટલ થાય છે એ 50% લોકો જે આપી રહ્યા છે જેમની જોડે દેશની 3% સંપત્તિ છે. હવે આની અંદર તો ઓક્સફેમનો આંકડો નથી આવ્યો કે જે આંતરરાષ્ટ્રીય સંસ્થાનો આંકડો નથી આવ્યો. અને અમીરો જે એમની જે અત્યારે એ માત્ર 3% જીએસટી નું કન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે, જે 10% અમીરો છે. તો તમે એના ઉપરથી જે જીએસટી ના આંકડા ઉપરથી બીજેપી કાર્યાલય, નાણાં મંત્રાલય અત્યારે બીજેપી જોડે જ છે એટલે વધારે એનાલિસિસ પલકભાઈ એમની જોડે ડેટા લઈને કરી શકે છે. બરાબર. એટલે આ ડેટા દેખાડી રહ્યા છે કે જે પ્રમાણે અત્યારે એક ઇન્કમ ઇનઇક્વાલિટીની ખાઈ વધી રહેલી છે. તો એ બહુ દેશ માટે બહુ દુર્ભાગ્યવાળી વસ્તુ છે. ગરીબો ગરીબ બની રહ્યા છે. મિડલ ક્લાસ પણ અત્યારે ગરીબી રેખાની અંદર આવી ગયેલો છે. જે પ્રમાણે વડાપ્રધાનથી એનાઉન્સ કરવું પડે છે કે 80 કરોડ લોકોને અમે સસ્તા દરે અનાજ આપીએ છીએ, આપણે ફ્રીમાં અનાજ આપી રહ્યા છે. તો 80 કરોડ લોકો તો ઓલરેડી દેખાઈ રહ્યા છે કે જે પુઅર દેખાઈ રહ્યા છે. સરકારી આંકડા જ કહી રહ્યા છે. જી 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 હવે આની જ ભાજપ અને કોંગ્રેસ તો એ પોતાની રીતે અહીંયા વાત મૂકી રહ્યા છે, પણ એક બિઝનેસ જર્નલિસ્ટ તરીકે અને સાથે જ હું આપને એ પણ કહીશ એક આમ નાગરિક તરીકે પણ આપનું આ રિપોર્ટ પર શું માનવું છે? દેશમાં ખરેખર આર્થિક અસમાનતા વધતી જોવા મળી રહી છે? 100% દેશમાં આર્થિક અસમાનતા વધી રહી છે. એ માત્ર ઓક્સફાર્મના રિપોર્ટને કદાચ આપણે કન્સિડર ન કરીએ તો પણ જે પ્રકારની પરિસ્થિતિઓ છે, જ્યાં નોકરી માટે સમસ્યાઓ છે, જોબલેસ ગ્રોથ છે. હમણાં ટૂંક સમયની અંદર એક ઓટીટી પ્લેટફોર્મ પર એક બહુ સારું મૂવી આવેલું છે, ગોડસે કરીને, તેલુગુ ભાષામાં છે, હિન્દી અને ઇંગ્લિશ સબટાઇટલ સાથે. એ ખાસ જોવાનું કહીશ આ પેનલના તમામ મિત્રોને કે એમાં આ જ મુદ્દો ટચ કરવામાં આવ્યો છે કે ભણેલા લોકો આજે ડિલિવરીની જોબ્સ કરે છે કે એના ભણતર પ્રમાણેની જોબ નથી કરતા, અને આ જ ક્યાંક આખી એક બહુ મોટી ખાઈ ઇનઇક્વાલિટીની ઊભી થઈ રહી છે. હવે ઇનઇક્વાલિટીની જે ખાઈ છે એ ઊભી થઈ રહી છે એ તમને ક્યાંથી સમજાશે? ઓક્સફોર્ડના રિપોર્ટનું આ ટાઇટલ, જો 29 પેજનો જે રિપોર્ટ છે એનું ટાઇટલ છે સર્વાઇવલ ઓફ ધ રિચેસ્ટ. ડોર્વિનની થિયરી પ્રમાણે સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ હતું અત્યાર સુધી, કે જે માણસ પ્રકૃતિને અનુકૂળ થઈને પોતાનામાં ચેન્જીસ રહ્યા આવશે એ જીવી શકશે. પણ આ રિપોર્ટ ઇન્ડિકેટ કરે છે કે તમારે હવે જીવવા માટે પૈસાદાર બનવું પડશે. અને આના અમુક જે ઇન્ડિકેટર્સ છે એ બહુ સમજવા જેવા છે. 1% એટલે ટોપ 10% જે ઇન્ડિયાની પોપ્યુલેશન છે, એટલે 14 કરોડ લોકો, 140 કરોડની આબાદી તમે લેતા હો તો 14 કરોડ લોકો ઓલમોસ્ટ 77% નેશનલ વેલ્થ ઉપર પોતાનો કબજો જમાવીને બેઠા છે. એટલે આ 14 કરોડ જે ફેમિલીઝ હશે કે જે બધા હશે એ લોકો ડિસિઝન મેકિંગમાં કે પોલિસી મેકિંગમાં ક્યાંક બહુ મોટો ભાગ ભજવી રહ્યા છે આ દેશની. આ બહુ સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે. અને આજે 73% જે વેલ્થ જનરેટ થઈ છે 2017, એમાંથી 1% જે છે બેઝિકલી કે ઈ પ્રકારની આખી વાત આવી રહી છે. અને 70 જે આખી જે કોઈ આંકડા સાથે જે વાત કરવામાં આવી છે કે આજે ભારતમાં 119 અબજોપતિઓ છે. આ અબજોપતિઓ 2007 સુધીની સાલમાં 9 માત્ર હતા અને 2017માં 101 બીજા ઉમેરાણા છે ને ટોટલી અત્યારે 119 અબજોપતિઓ છે. આ મોટા ભાગનો ઉમેરો 2018 થી 2022 ની વચ્ચે આવ્યો છે, જેમાં 70 નવા મિલિયનર્સ એવરી ડે ઉમેરાણા છે. હવે એક આંકડો છે એ બહુ ચોંકાવનારો છે કે મોટા ભાગના એટલે 63 મિલિયન એટલે ઓલમોસ્ટ એ પ્રકારનો આખો વર્ગ છે કે યાર
પુશ્ડ ઇન્ટુ પોવર્ટી, અને એમને બેઝિક હેલ્થ કેર ફેસિલિટીઝ છે કે આ બધું જે મેળવવા માટે પણ સ્ટ્રગલ કરવી પડે છે. જી અને એક જે કેલ્ક્યુલેશન આવ્યું છે એ બહુ સમજવા જેવું છે આ રિપોર્ટમાં, કે કોઈ એક મિનિમમ વેજ વર્કર હશે આજે ગ્રામીણ ભારતમાં, એને કદાચ આજે કોઈ ટોપ પેઇડ એક્ઝિક્યુટિવ હોય કોઈ ઇન્ડિયન ગાર્મેન્ટ કંપનીનો, જે વર્ષમાં જેટલું કમાતો હોય એટલું જો એને કમાવવું હોય તો 941 વર્ષ એને કામ કરવું પડે, ત્યારે બેઝિકલી કદાચ ઈ પે પેચ. એટલે આ બહુ ઇન્ડિકેશન છે મોટામાં મોટું ઇનઇક્વાલિટીનું. અને એનાથી વધારે જે બહુ મોટું ઇન્ડિકેશન છે એ શું છે એ સમજવા જેવું છે કે આખી જે વાત આવી રહી છે એમાં જે વેલ્થ સર્જ થયો છે નવેમ્બર 2022 પછી, એટલે તમે સમજો કોરોના કાળ ખતમ થઈ ગયા પછીની વાત છે. કોરોનામાં આખું વિશ્વ મંદીમાં હતું, અને એમાં 121% લોકો જે છે વેલ્થ સર્જ બાય 121% બિલિયનર્સનો જે છે ઇન્ડિયામાં, અને ઓલમોસ્ટ એમની વેલ્થ પર ડે 3608 કરોડ રૂપિયા લેખે ઉમેરાણી છે. એટલે આ બહુ મોટું છે. અને જે હિમાંશુભાઈએ તો વાત કરી જ કે ભાઈ જીએસટી માં જે કોન્ટ્રીબ્યુશન છે એ બોટમના 50%, એટલે રિટેલર્સ છે કે જે 20 લાખથી ઉપરનું જેનું ટર્નઓવર છે એવા લોકોને જેને જીએસટી ભરવો પડે છે કાંઈ પણ વસ્તુ માટે. અને બાકીનો જે જીએસટી છે આજે 14.83 લાખ કરોડ, એટલે એમ તમે ઓલમોસ્ટ માનો ને કે લગભગ તમે માનો કે આ 14.83 એટલે 15માંથી 5 કરોડ બેઝિકલી કરો, 5 લાખ કરોડ છે ઈ આવ્યો છે માત્ર ટોપ 10 જે રિચેસ્ટ જે છે બેઝિકલી 3% કેમ ફ્રોમ ટોપ 10%. પણ હિમાંશુભાઈ અહીંયા જે પલકભાઈ છે એ તો આ ડેટા ક્યાંથી કલેક્ટ કરવામાં આવ્યો છે, કયા લોકો પર સર્વે કરવામાં આવ્યો છે, એના પર જ સવાલ ઉભા કરી રહ્યા છે. ના, એટલે આ બધા ડેટા ડેફિનેટલી સર્વે કરતા શું છે કે આના પેરામીટર્સ ઘણી બધી જગ્યાએ અવેલેબલ હોય છે, જેને કહી શકો તમે કે જે બિલિયનર વેલ્થ ઇન્ડેક્સ હોય, બ્લુમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ છે કે ફોર્બ્સના જે ડેટા છે કે ફોર્ચ્યુનના જે ડેટા છે, ને સ્ટોક માર્કેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. સ્ટોક માર્કેટમાં જે નિફ્ટી 50 કંપનીઝ છે કે આ બધી જે નિફ્ટી 100 કે નિફ્ટી 500 કંપનીઝ છે એના આખા ડેટા સ્ટડી થતા હોય છે, એના રોજે રોજના શેરના ભાવ, એના જે બેલેન્સ શીટ્સ ના બધું, એના ઉપરથી આ ડેટા ભેગો થતો હોય છે. એટલે માત્ર કોઈ આ સર્વે કરવા જવું લોકોનો, કારણ કે ઈ પ્રેક્ટિકલી 140 કરોડની આબાદીનો સર્વે એ તમે નથી કરી શકતા, કારણ કે જે રીતના એક્ઝિટ પોલ્સ અને ઓપિનિયન પોલ્સમાં જે વાત આવતી હોય છે કે આ સર્વે જે છે એ તમે માન્ય ના રાખી શકો જ્યાં સુધી એક્ઝેક્ટ પરિણામો ના આવે ત્યાં સુધી. એવી જ વસ્તુ આમાં છે, 140 કરોડની આબાદીનો સર્વે ના થાય. પણ સમજવું એ પડશે કે આ વેલ્થ 2009માં જે 9 હતા અને અત્યારે આટલા 101 ઉમેરાણા, એનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ મારી દ્રષ્ટિએ હું એમ માનું છું ટેકનોલોજી મોટામાં મોટું ડિસ્રપ્શન, ને મોટામાં મોટી ટેક કંપનીઝ. આજે ઓલા છે તો ઓલાની પોતાની માલિકીની એક પણ કાર નથી, પણ એની પાસે મોટામાં મોટી આ જે ફ્લીટ છે ઇન્ડિયામાં, અને જે કન્ઝ્યુમર, એટલે બેઝિકલી જે ધીરે ધીરે એવું બનશે, એક સમય એવો આવશે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ આવું જ પ્રાઇવેટાઇઝ થશે, અને ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટના અને ઓલાના ભાવ ઓલમોસ્ટ એટ પાર હશે, તો તમે કદાચ ઓલા પ્રિફર કરશો. એટલે ઈ દિશામાં આ જઈ રહ્યું છે. સ્વિગી ને ઝોમેટો જે ડિલિવરી મોડલ્સ છે આખા, કે ફિનટેક કંપનીઝ જે રીતના આવી છે, કે એડટેક કંપનીઝ જે બધી આવી છે, આ બધી કંપનીઝની વેલ્થ તમારે ક્યાં કન્સિડર કરવી પડે. ને આ જે ફિગર તમને મળ્યો છે, આ ન્યૂ એજ મિલેનિયલ્સ અને આ જે પ્રકારના લોકો, જે લોકોએ ટેકનોલોજીને ડિસ્રપ્શન તરીકે યુઝ કરીને એમાં આગળ વધ્યા છે, તમે પ્લીઝ એક વસ્તુ સમજજો, આજે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કાર્યરત છે. તમે મને એક આર્ટ ઓફ સ્ટેટ ઓફ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સેલન્સ ઇવન બિઝનેસની દ્રષ્ટિએ એક જમાનામાં જે અટીરા હતી કે આમાં હતી કે આઈઆઈએમ હતી, એવી એક મને ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ક્યાંય આકાર પામી હોય સ્ટેટ ઓફ ધ આર્ટ વર્લ્ડ લેવલની ફોરેન્સિક લેબોરેટરી છે, ગવર્નમેન્ટનું એકમ છે, તો આવું કાંઈ પણ હજી થતું નથી કે આવી કોઈ કંપની કે આવી કોઈ ફેક્ટરી હજી આવેલી નથી. એક મિનિટ એટલે જે મારું કહેવાનું થાય છે એ છે કે આ જે વેલ્થ આવી છે એ ટેકનોલોજી ડિસ્રપ્શનથી આવી છે, અને ટેકનોલોજી ને ડિજિટલ ડિસ્રપ્શન ડ્રીવન વેલ્થ છે એની લાઈફ એ બહુ શોર્ટ ટાઈમિંગ વાળી હોય છે. એટલે જ આ બધા ન્યૂ એજ બિલિયનર્સ પોતાના પૈસા ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે, અને ક્રિપ્ટોની જે રીતના વેલ્યુ વધે છે એ રીતના એ લોકોની વેલ્યુ વધે છે. ખરેખર આ કોઈ એવા મોડલ નથી કે જેમ રિલાયન્સે કારખાનું નાખ્યું, કે અદાણી આખો પોર્ટ ડેવલપ કર્યો, કે ટાટાઝે જે રીતના આખી જે કન્ટ્રીમાં જે આખા કારખાનાઓ, એમ કે નક્સલ બેલ્ટમાં એના કારખાનાઓ એની માઇન સક્રિય હોય, એવું આ ઇન્વેસ્ટમેન્ટ કે એવા પૈસા નથી. આ બધા ડિજિટલ કરન્સી અને ડિજિટલ ડિસ્રપ્શન વાળા પૈસા છે. જી પલકભાઈ, પહેલા તો ઘણા સવાલો હિમાંશુભાઈએ ઘણું સમજાવવાનો પણ આપણે પ્રયાસ કર્યો છે, રિપોર્ટ વિશે પણ સાથે જ આંકડાઓ છે, અને સાથે જીએસટી ને લઈને પણ ઘણી વખત વિપક્ષ તેના પર વિરોધ કરતું આવ્યું છે, સવાલ ઉઠાવતું આવ્યું છે, અને અહીંયા દેશના ગરીબ મિડલ ક્લાસ સૌથી વધારે જીએસટી ભરે છે, અમીરોની સંપત્તિમાં સંખ્યા વધી છે, તેઓ પણ આંકડાઓ સામે આવી રહ્યા છે. તેના પર પણ આપનું શું માનવું છે કે
જીએસટી જે ગરીબો વધુ ભરી રહ્યા છે ને અમીરોનું એમાં કોઈ યોગદાન વધુ જોવા નથી મળી રહ્યું. શું કહેશો આપ? ક્યાંક ને ક્યાંક આ પણ એક જવાબદાર છે આ વાત કે જેના કારણે ગરીબો ગરીબ થઈ રહ્યા છે ને અમીરો અમીર થઈ રહ્યા છે. જો હું એક એક મુદ્દાનો જવાબ આપું પિનલબેન. સૌથી પહેલો મુદ્દો આપે જે જીએસટી નો વાત કરી એનો જવાબ આપું કે જીએસટી આજે બધાને ખબર છે કે ઇનડિરેક્ટ ટેક્સ છે, કન્ઝમ્પશન ઉપર ટેક્સ લાગે. હવે જ્યારે આપણો મુદ્દો છે કે ભારતમાં ગરીબોની સંખ્યા વધારે છે તો ગરીબો થ્રુ જે કન્ઝમ્પશન થવાનું એ પણ વધારે જ થવાનું તો એ લોકો ઉપર જીએસટી નું ભારણ ચોક્કસ વધારે આવવાનું. એ તો જ્યારે કોંગ્રેસ જીએસટી ઇન્ટ્રોડ્યુસ કરવા માંગતી હતી ત્યારે પણ આ વસ્તુ હતી જ. એટલે આ વસ્તુને કદાચ રિપોર્ટે મુદ્દો બનાવ્યો કે હિમાંશુભાઈ મુદ્દો બનાવે કે ભાણી સાહેબ મુદ્દો બનાવે તો એને હું સરળ ભાષામાં જો દર્શક મિત્રોને જે સમજાવું રિપોર્ટમાં આવ્યું છે ને પલકભાઈ કે હું સરળ ભાષામાં છેલ્લા દર્શક મિત્રોને 40 વર્ષમાં સમજાવું અમીરોને ટેક્સમાં છૂટ આપવામાં આવી છે અને આજે ગરીબો પર હું આડકતરી રીતે રેસ્ટોરન્ટમાં બોજ જઈશ તો મારે વધારવામાં જીએસટી ભરવાનો છે, ભલે હું મધ્યમ વર્ગનો છું. અને ધારો કે આ અમીરો 119 અબજપતિ છે એ જશે તો એમણે જીએસટી ભરવાનો છે. એટલે એ જે આર્ગ્યુમેન્ટ છે એ આર્ગ્યુમેન્ટ જોડે અને એને કદાચ એમાં આપણે એવું કહી શકીએ કે એમની સ્પેન્ડિંગ કેપેસિટી વધી છે. આપણે સ્પેન્ડિંગ કેપેસિટી તો એ લોકોની વધી છે તો જ એ લોકો આ કન્ઝમ્પશન કરી શકે છે અને જીએસટી ભરી શકે છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, ભાણી સાહેબ જે કહેતા હતા કે પહેલા કારખાના બનતા હતા કે પહેલા ફેક્ટરી બનતી હતી અને એના લીધે વેલ્થ જનરેટ થતી હતી, તો સાહેબ કદાચ આજે આપણા ત્યાં ટેકનોલોજી ના આવી હોત. આઈ એમ કમિંગ ટુ ક્રિપ્ટોકરન્સી. હું ક્રિપ્ટોકરન્સી ઉપર આવું છું સાહેબ આપના જવાબ ઉપર. પણ ધારો કે આપણા ત્યાં આજે ટેકનોલોજીનો વિકાસ ના થયો હોત તો શું આજે ઇન્ડિયા આઉટસોર્સિંગ માટે કે આટલી બધી ફોરેનની જે આપણને પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે એના માટેનું હબ થયું હોત? આટલી એફડીઆઈ આપણા ત્યાં આવી રહી છે એના માટેનું હબ થયું હોત? જો આ જે 10 વર્ષ પહેલાનો 15 વર્ષ પહેલાનો કે રિલાયન્સે કદાચ જયારે બિઝનેસ ચાલુ કર્યું ત્યારેનો જમાનો અલગ હતો કે ત્યારે કારખાનાથી જ કમાણી થતી હતી. જ્યારે હવે એવું છે કે ઇટ ઇઝ કોઈ પણ એક કોર્પોરેટ હોય છે, ટાટા ગ્રુપ લઈ લઈએ કે અદાણી ગ્રુપ લઈ લઈએ કે રિલાયન્સ ગ્રુપ લઈ લઈએ, એ દરેક ક્ષેત્રમાં પોતે આગળ વધી રહ્યા છે. અને જો આગળ વધી રહ્યા હોય તો એમાં દેશનો સાર્વત્રિક વિકાસ થઈ રહ્યો છે. તો એને કદાચ આપણે એવું ના કમ્પેર કરવું જોઈએ કે પહેલા કારખાનાથી સંપત્તિ વધતી હતી અને હવે આપણી સંપત્તિ ટેકનોલોજીથી વધી રહી છે. ટેકનોલોજી ઇઝ ધ નીડ ઓફ એન અવર. સો એને આપણે એક્સેપ્ટ નહીં કરીએ તો ચોક્કસ દેશ આગળ નહીં આવી શકે. તો પાછું સરકાર ઉપર જ બ્લેમ થવાનું છે કે સરકાર ટેકનોલોજી નથી અપનાવતી એટલે દેશ આગળ નથી વધતો. ત્રીજી હું અહીંયા વાત કરું પિનલબેન કે આ રિપોર્ટ હું જોઈ રહ્યો હતો, જે પણ કર્સરી લુક આપે મને મોકલ્યો અને હું જોઈ રહ્યો હતો એ પ્રમાણે આ રિપોર્ટમાં ઘણી બધી એવી વસ્તુ છે કે જે જવાબ માંગી શકે. એમાં એવું લખ્યું છે કે ભાઈ અમીરો ઉપરનો જો ટેક્સ થોડોક વધારવામાં આવે તો એનાથી તમને ઘણા બધા ગરીબોને આપણે રોજી આપી શકીએ કે ઘણા બધા ગરીબોને આપણે અનાજ ફાયદો થઈ શકે. હું અહીંયા કહેવા માંગીશ દર્શક મિત્રોને, કારણ કે ઘણા બધાને આ જાણ નહીં હોય. હિમાંશુભાઈ પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, મારા મિત્ર જ છે, એમને ખ્યાલ છે કે આપણા દેશમાં જે ડાયરેક્ટ ટેક્સ એ કોઈ કન્ઝ્યુમર નથી ભરવાનો. ઇન્કમ ટેક્સ એની વ્યવસ્થા એવી છે કે 50 લાખ રૂપિયા સુધી તમે કમાવો ને તો તમારા નોર્મલ ટેક્સ રેટ છે 30% સુધી ટેક્સ લાગે. 50 થી કરોડ સુધી કમાવો ને તો 30 ના ટેક્સ ઉપર 10% સરચાર્જ લાગે છે. કરોડ થી 2 કરોડ સુધી 15%, 2 થી 5 કરોડ સુધી 25% અને 5 કરોડ થી ઉપર કમાવો ને તો 37% લાગે છે. અને હજુ પણ જો આપણે 2.5% કે 3% કે 5% વધારે જોઈતો હોય તો પ્રી બજેટમાં તમે ચોક્કસ આપી શકો છો. પણ મારે કહેવું એ છે કે આપણા દેશની જે ડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ છે એ પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમ છે અને પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમમાં પણ સરચાર્જ એ હાયર ઇન્કમ વાળાને ઉપર તો ઇટ ઇઝ 42.74% ટેક્સ લાગી રહ્યો છે આપણા. અને હજુ પણ જો જરૂર લાગશે તો બજેટમાં એના વિશે નિર્ણય લેવામાં આવશે. એટલે લાગે છે ખરી આપને પણ પલકભાઈ, જરૂર લાગે છે ખરી આ રિપોર્ટ પરથી? પણ 42.74% ટેક્સ આજે હું કોઈ ઇન્ડિવિડ્યુઅલને હાયર ઇન્કમ બેઝને લગાવતો હોઈશ તો બેન આપણા ત્યાં ક્યાંથી કોઈ એનઆરઆઈ કમાવા આવશે? એક તો પલકભાઈના જે સવાલોનો જવાબ આપીશ, બીજું મારી વાતનો ખુલાસો કરી દઉં કે જે પ્રમાણે ગબ્બરસિંહ ટેક્સ જે લગાવવામાં આવ્યો છે અને મેં કીધું કે અત્યારે સ્પેન્ડિંગ કેપેસિટી વધી છે તો આ ગબ્બરસિંહ ટેક્સ એવો વસ્તુ તમે પલકભાઈ હવે બોલો તો નવા વોટ મળશે. તમે સાંભળો રાખો, તમે તમારે હજુ ફેસ કરવાનું રાખો, સુધારવાનું રાખો. હજુ ગબ્બરસિંહ ટેક્સ અપનાવો બરાબર. જે ગબ્બરસિંહ ટેક્સ અને જે આ સરકારે લગાવેલો જીવન જરૂરિયાતની વસ્તુ ઉપર લગાવેલો સૌથી વધારે ટેક્સ છે. એટલે લોકો અત્યારે જે
આજે પોતાના સર્વાઈવલ માટે પણ, જેમ અત્યારે વાત થઈ સર્વાઈવલનો જે હિમાંશુભાઈ કીધું તે રીતના સર્વાઈવલ માટે પણ લોકોને અત્યારે એમના જીવન માટે, જીવન નિર્વાહ માટે ખર્ચો કરવો પડે છે અને એના ઉપરથી ટેક્સ કલેક્શન થઈ રહ્યું છે. બીજું જે પલકભાઈ ડાયરેક્ટ ટેક્સની વાત કરીને, આ ગવર્મેન્ટ અમીરો માટે એટલી ફ્રી હેન્ડ ગવર્મેન્ટ છે કે જેમણે 2015માં ડાયરેક્ટ ટેક્સ, પલકભાઈ તમને ખ્યાલ ના હોય તો તમને યાદ કરાવું, વેલ્થ ટેક્સ રિમૂવ કરી દીધો હતો. વેલ્થ ટેક્સ એ અમીરોની 1 કરોડ ઉપરની વેલ્થ આવતી હોય એના પર ટેક્સ 1% લેવાનો હતો, જે અગાઉની સરકારથી ચાલુ આવ્યો હતો. આ ગવર્મેન્ટે વેલ્થ ટેક્સ રિમૂવ કરી દીધેલો હતો. એમાં અનિલ અંબાણી એમની વાઇફને 400 કરોડની આપે છે, એના ઉપર 1% લેવામાં આવતો. એ બધો અમીરોને ફ્રી હેન્ડલી વેલ્થ ટેક્સ રિમૂવ કરીને એક લાણી આપેલી છે, જે ફ્રીબીઝ કહેવાય, જે રેવડી બજાર કહેવાય આ ગવર્મેન્ટનું, કે એ આપેલું છે. એટલે આ ગવર્મેન્ટ અમીરો માટેની ગવર્મેન્ટ છે અને જે પ્રમાણે સરકાર જે સ્ટેપ્સ લઈ રહી છે એક પછી એક, જે આજે ટેકનોલોજી કોંગ્રેસ ગવર્મેન્ટ લાવી, પણ એક ટેકનોલોજીની સાથે એફડીઆઈ ને બધાની લિમિટો પણ આવેલી હતી. આજે રિટેલમાં તમે 25% એફડીઆઈ કોંગ્રેસ પ્રપોઝ કરતી હતી, તમે 100% એફડીઆઈ અંદર આપી દીધી. એટલે જે રિટેલ સેક્ટર્સ હતું તે રિટેલ સેક્ટર્સ અત્યારે બધું ખલાસ કરી નાખ્યા. મોટી મોટી કંપનીઓ અહીંયા આવ્યા અને પછી એમને બધી અહીંયા રિટેલ સેક્ટર્સને ખલાસ કરી નાખ્યું. એ ફ્રી હેન્ડ આપેલા છે આ ગવર્મેન્ટે કે ફોરેનની કંપની અહીંયા આવે. અને અત્યારે એક હમણાં આંકડો આવ્યો છે કે આપણે ચાઇનાનું ઇમ્પોર્ટ નહીં કરવાની વાતો ચાલે છે. આજે 174 કંપનીઓ ચાઇનાની અહીંયા બની રહી છે અને ચાઇનાના લેબલ સાથે બની રહેલી છે અને 10 ગણું ચાઇનાનું ઇમ્પોર્ટ વધી ગયેલું છે. તો શા માટે આ પરિસ્થિતિ નિર્માણ થયું? જો તમે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોય, કારખાના તમારી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ પણ કર્યો હોત, તો તમારે ચાઇનાની કંપનીઓ અને બીજી બધી કંપનીઓ ટેકનોલોજી પર પણ એને જવાબ આપ્યો છે, સર્વાઈવલના ફાફા મારી રહી છે. જી ભાયણીજી, જો બેઝિકલી પ્રશ્ન છે ને શું છે કે વેલ્યુએશન જે કંપનીના થાય છે ને, એ વેલ્યુએશન નાયકા કરીને જે કંપની એવી રિટેલમાં, એનું વેલ્યુએશન ઓલમોસ્ટ એટ પાર વિથ ટાટા મોટર્સ મૂકવામાં આવ્યું હતું. ફંડામેન્ટલી તમે સ્ટડી કરો તો એસેટ ડ્રીવન કંપની છે ટાટા મોટર્સ. એટલે જે એસેટ ડ્રીવન વેલ છે, એસેટ ડ્રીવન વેલ છે, એમાં કોઈ શંકાને કોઈ સ્થાન નથી ને. ફંડામેન્ટલી સ્ટોક માર્કેટથી માંડીને જેમાં જે બધું બલ્જિંગ હાલતું હોય છે, શેરના જે ભાવની ઉતર ચડાવ જે હાલતો હોય છે, એના ઉપર આ બધા વેલ્યુએશન બિલ્ડઅપ થતા હોય છે. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે આ જે પણ કઈ રિપોર્ટ આવ્યો છે એ ચોંકાવનારો છે. આ બહુ ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે ભારત દેશ છે એક ઇનવર્ડ કન્ઝમ્પશન ઇકોનોમી વાળો દેશ છે. આપણી પાસે નથી કોઈ તેલના કુવા, નથી આપણી પાસે કોઈ ફેંગ કંપનીઝ, એટલે ફેસબુક, એમેઝોન, એપલ, નેટફ્લિક્સ, ગૂગલ કે જેનું સબસ્ક્રિપ્શન કોઈ નાનકડા ગામડામાં કોઈ લઈને બેઠું હશે ને એ પૈસા એ કંપનીઝને મળતા હશે. નથી આપણી પાસે કોઈ સોનાની માઇન્સ, ખદાનો કે એવું કઈ બેઝિકલી. એટલે આપણું એક કન્ટ્રી છે ઇનવર્ડ કન્ઝમ્પશન ઇકોનોમી વાળું કન્ટ્રી છે. ઈ ઇનવર્ડ કન્ઝમ્પશન કેવી રીતના તમે બિલ્ડઅપ કરી શકો, ડિસ્પોઝેબલ ઇન્કમ લોકોના હાથમાં કેવી રીતના આવે, તો આ ગેપ હટશે. બાકી આ બહુ સ્પષ્ટ ઇન્ડિકેશન થઈ રહ્યું છે કે ગૌતમ અદાણી જેવી વ્યક્તિ આજે રોજના 1600 કરોડ રૂપિયા કમાય છે. હવે ઈ શું એવો ધંધો કરે છે એ સમજવું પડશે. 1600 કરોડ રૂપિયા તમે સમજો, આજે 1600 કરોડ રૂપિયા રોજના, એટલે ઓલમોસ્ટ એવરી આર ઇઝ અર્નિંગ 67 કરોડ રૂપીસ. 1 મિનિટના 1 કરોડની માથે કંઈક રૂપિયા છે. તો આ એવો તો શું ધંધો છે, તમે મને સમજાવો. એવા તો ક્યાં બિઝનેસ મોડલ્સ છે? એટલે આ ઇનઇક્વાલિટીનો રિપોર્ટ છે એ બહુ મોટું ઇન્ડિકેટર છે. સરકારે મેક્સિમમ જોબ્સ ક્રિએટ કરવી પડશે. જે પૈસા આવી રહ્યા છે ભારતમાં અત્યારે એફઆઈઆઈ ના જરિયા આવી રહ્યા છે, સ્ટોક માર્કેટમાં આવી રહ્યા છે, એને પરમિનન્ટ ઇન્વેસ્ટમેન્ટના રૂપે કેવી રીતના લઈ આવવા, આ બધા બિલિયનર્સ કેવી રીતના લઈ આવશે અને કેવી રીતના જોબની ઇકોસિસ્ટમ ક્રિએટ કરશે, આઈ થિંક આ રિપોર્ટ ઉપરથી સમજવા જેવું છે. જી પલકભાઈ, હવે આ રિપોર્ટને માનીને પહેલા તો શું લાગે છે કે આ અસમાનતાની જે ખાઈ વધી રહી છે તેને ક્યાંક ને ક્યાંક એક અંશે દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે તે લાગે છે આપને જરૂરી છે? કારણ કે જો આ ખાઈ વધતી જશે તો કદાચ આવનારા દિવસો ભારત દેશ માટે ખરાબ થઈ શકે છે. શું કહેશો પિનલબેન? જો આપ જે ખાઈ વધી રહી છે એને દૂર કરવાના પ્રયાસો સરકાર એમની રીતે કરી જ રહી છે. હું જે ભાયાણી સાહેબે કીધું અને હિમાંશુભાઈએ કીધું, ભાયાણી સાહેબે કીધું ને હિમાંશુભાઈએ કીધું, સૌથી પહેલા અંતે આપણે માન્યું ખરી કે આ રિપોર્ટમાં જે આવ્યું છે સાચું છે. હું તમે જે ક્વેશ્ચન પૂછ્યો એનો હું જવાબ આપું છું કે તમે કીધું આ રિપોર્ટ છે એના પ્રયાસ કરી રહી છે, સરકાર પ્રયાસ કરી રહી છે. મેં એવું નથી કીધું. મેં પહેલા જ ડિસ્ક્લેમર આપ્યું કે આનો સર્વે શું છે, સેમ્પલ. મેં રિપોર્ટ વિશે ઘણી બધી વાત એની પણ કરી. હિમાંશુભાઈ, આપણે રેવડી ઉપર આવીએ છીએ કારણ કે તમે હિમાંશુભાઈએ વાત કરી, મને જવાબ આપો. ચાઇના
લોકો જોડો ચાઇનાની જે હતી. હિમાંશુભાઈ વાત કરે છે, ચાઇના વિશે ના બોલો તો સારું સાહેબ, તમારા નેતા ચાઇનાને સપોર્ટ કરી રહ્યા છે, ઘણા અરે બધા ભાઈ, અવેલેબલ છે. તમે proof તો અચ્છા, લાવો. સાહેબે તમારા કીધું BJP કાર્યાલયમાં માઇકાનું જે આજે વેલ્યુએશન અને હિમાંશુભાઈ, ટાટા સમયનો મોટરનું અભાવ વેલ્યુએશન છે, સિમિલર મને આવ્યું, લાગે તો છે કે વેલ્યુએશનની આને અલગ દૂર અલગ કરવા માટે ટેકનોલોજી શું છે. પ્રયાસો થઈ આજે રહ્યા છે તે નાઇકાનું સાંભળો. વેલ્યુએશન જે એ થયું હોય અત્યારે, ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો નહીં, મેથડથી પિનલબેન, થયું હોય, તો અત્યારે એમાં સરકાર તમારે પ્રયત્ન સમજવું કરી એ રહી જરૂરી છે કે આ આ ખાઈ દૂર કરવા જે માટે કે વેલ્યુએશન થઈ રહ્યું 100% છે અત્યારે એક એ ટકા જોડે 100% આજે catchment એસેટ બેઝ છે. વેલ્યુએશન એ માટે પ્રયત્ન કરી રહી છે. ફ્લોનું વેલ્યુએશન અલગ જ હોય. હિમાંશુભાઈ, ટકા લોકો જો હિમાંશુભાઈ, વગર સમય આપણી પાસે પલકભાઈને અંતે સાંભળવા જરૂરી છે. જી 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 પલકભાઈ, ખૂબ જલ્દીથી આપની અંતિમ પ્રતિક્રિયા. પલકભાઈ, આ સમય સમાપ્ત થઈ રહ્યો છે, મારે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. જી, તો અહીંયા ખાસ કરીને ચર્ચા કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે, જે રીતે જે પ્રકારનો રિપોર્ટ સામે આવ્યો છે, જે રીતે અહીંયા રિપોર્ટ પરથી જાણવા મળી રહ્યું છે કે અમીરો જે છે તે ક્યાંક અમીર થઈ રહ્યા છે અને ગરીબો વધુ ગરીબ થઈ રહ્યા છે, અને આ ખાઈ જે વધતી જઈ રહી છે તેને દૂર કરવાના ચોક્કસ પ્રયાસો કરવા જોઈએ. હજી આ જે ચર્ચા છે ક્યાંક ને ક્યાંક કઈ જરૂરિયાત છે, ચર્ચા કરવાની જરૂરિયાત છે, સરકારે આના પર વિચારણા કરવાની જરૂરિયાત છે. જો આ ખાઈ જે વધતી જઈ રહી છે તેને પૂરવા માટે હજી પણ દેશમાં જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની સાથે જ જોબ રિક્રુટમેન્ટ જે વધુમાં વધુ કરવાની ખૂબ જ જરૂરિયાત જોવા મળી રહી છે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.